નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે કોન્સ્ટેબલની જે હમણાં ભરતી ચાલી રહી છે, તો એમાંથી ઘણાએ નવો શબ્દ સાંભળેલો છે કે ઓપ્ટ આઉટ। તો ઓપ્ટ આઉટ એટલે શું અને એની પ્રક્રિયા શું છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય અને આપણા 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય। તો થોડોક સપોર્ટ કરજો, જેથી સબસ્ક્રાઈબર પણ જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય, કેમ કે વિડીયો તો ઘણા લોકો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા। સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં છે, તો પ્લીઝ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને મને પણ બીજા વિડીયો બનાવવાના મજા આવે। તો આપણે જોઈ લઈએ ઓપ્ટ આઉટ એટલે। પહેલાં તો એનું ડિટેલ જોઈ લઈએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં ઓપ્ટ આઉટ કરવું એટલે કે ઉમેદવાર પોતાની મરજીથી આ પ્રક્રિયામાંથી બહાર નીકળવું। જો કોઈ ઉમેદવાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવવા નથી માગતા, તો તેઓ ઓપ્ટ આઉટ વિકલ્પ પસંદ કરીને ભરતી પ્રક્રિયામાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે, જેને ઓપ્ટ આઉટ તરીકે સામાન્ય રીતે કહેવામાં આવે છે। આપણે સામાન્ય રીતે આ વિકલ્પ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આપવામાં આવે છે। ઓપ્ટ આઉટ શા માટે કરાય છે? તો અમુક કારણોસર ઉમેદવારો ઓપ્ટ આઉટ કરવાનું પસંદ કરે છે, જેમાંના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે। જેમાં પહેલું છે અન્ય નોકરી। જો કોઈ ઉમેદવારને પોલીસ સિવાય અન્ય કોઈ સરકારી કે ખાનગી નોકરીમાં તક મળી હોય, તો તેઓ પોલીસની નોકરી છોડી શકે છે। બીજો, રસનો અભાવ। તો પોલીસની નોકરીમાં રસ ન હોવાથી અથવા અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય તો પણ ઓપ્ટ આઉટ કરી શકે છે। ત્યારબાદ શારીરિક કે માનસિક કારણો। જો કોઈ ઉમેદવાર શારીરિક કે માનસિક રીતે પોલીસની નોકરી માટે અયોગ્ય લાગતા હોય તો પણ તેઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે। ઓપ્ટ આઉટ કરવાની પ્રક્રિયા શું છે એ આપણે નીચે જોઈએ। ઓપ્ટ આઉટ કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે ઓનલાઈન પોર્ટલ પર નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવે છે। ઉમેદવારે નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરીને પોતાનું નામ પાછું ખેંચવાનું હોય છે, પણ જ્યાં પોલીસ કચેરી હોય ત્યાંથી પણ કરી શકાય છે, પણ ત્યાં ધક્કો ન હોય તો ઓનલાઈન કરી શકાય છે। ઓપ્ટ આઉટ કરવાના ફાયદા। જો ઉમેદવાર ઓપ્ટ આઉટ કરે છે, તો તેના સ્થાને અન્ય યોગ્ય ઉમેદવારને નોકરીની તક મળી શકે છે। બીજું, આનાથી ભરતી બોર્ડનો સમય બચે છે અને સમગ્ર ભરતી પ્રક્રિયા વધુ ઝડપી બને છે। સમય એટલા માટે બચે છે કે ડોક્યુમેન્ટ ચેક નથી કરવા પડતા, ડિટેલ એડ નથી કરવી પડતી વગેરે જેવું પ્રક્રિયાને કારણે સમય બચી શકે છે, બાકી વધારે ફરક પડતો નથી। જો તમને આ અંગે અન્ય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયોની નીચે, આપણે એનો જવાબ આપશું। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।